તમામ સાથી મિત્રો આવી ગયા કાર્યક્રમના દોરને આગળ વધારવો છે. તો એવા જેને સમગ્ર કાર્યક્રમના સાચીદા મિત્રોથી લઈ એવા ઇન્ટરનેશનલ અવારનવાર તમે ટીવીના માધ્યમથી જોયા છે. ગુજરાતી ફિલ્મના પગલે જોયા છે. હવે તમારે થિયેટરમાં જવાની જરૂર નથી. મોબાઈલમાં ખોલો, જય જય ભોજન અને સડસડાટ એવા જય જય ભોજન તમારે રજૂ કરતા હોય ત્યારે તો જોરદાર તાલીના ગણગણાટથી ઉત્તર દઈશું. જય જય ભોજન. આમાંથી પહેલી વાર મને જો સાંભળવા આવ્યો એવા કેટલા હાથ ઉપર કરો તો? ઘણા બધા બહેનો પણ ઘણા બધા. ઓકે, હમણાં પણ સરામાં ડાયરામાં પબ્લિક જોરદાર આવે છે. મને હમણાં એક મુંબઈથી મહેમાન આવ્યા છે, એમણે આજે પૂછેલું મને કે જયકરભાઈ લવ મેરેજ સારા કે એરેન્જ મેરેજ? એટલે મેં કીધું લવ મેરેજ સારા. તો મને કે કેમ? મેં કીધું આપણી ને આપણી ગર્લફ્રેન્ડ આ લગ્ન થાય. આ તો બધું સમજાય તો જ થાય. બાકી લવ મેરેજમાં આપણી જ ગર્લફ્રેન્ડ આ લગ્ન થાય, એરેન્જ મેરેજમાં ગમે એની ગર્લફ્રેન્ડ આવે કઈ નક્કી નહીં. પાડો તાળી, વાંધો નહીં તમ તમારે. ભાઈ ભાઈ થોડો સૂર મારી. આ રજની મારો ખૂબ વાલો અને નાના ભાઈઓ, બે ભાઈઓ છે, રજની અને જીગર, બે નામ છે, અને પાટણથી આવે છે. પણ ગીતા રબારી હોય કે કિંજલ દવે હોય કે મોટા મોટા અત્યારે જેટલા ગાયકો છે અમેરિકા સુધી બધા સાથે બેન્જો વગાડવા જાય છે. જોરદારને તાલીઓથી વધાવીએ. ગજબ એનો હાથ છે. અને આજે મેં મેલડી માતા ઉપર એક કવાલી બનાવી છે, મારી પોતાની લખેલી. જરા ભાઈ ભાઈ કરો યાર. મેલડી માતા એ 64 જોગણીઓએ પોતાના શરીરના મેલમાંથી બનાવેલી માતા છે. આ કોઈ એક માતા નથી, 64 જોગણીઓની તાકાત છે એનામાં. અને મેલમાંથી બની છે એટલે જ એનું નામ મેલડી છે. અને મેલ કેવા કલરનો હોય? કેવા કલરનો હોય? હા તો બોલો. તમે બધા ઠંડા ઠંડા લાગો છો એવું નહીં કરો. બધા ભડકારા હાકરા ભડકારા કરો. ભલે રાહુલ ગાંધી ગુજરાતમાં આવ્યા છે, પણ મન નથી લાગતું એનું કઈ થાય. બહુ ટેન્શનમાં ન રહ્યો. મોદી સાહેબ જ્યાં સુધી છે ત્યાં સુધી કોઈ વાંધો આવે એવું છે નહીં આપણે. બરોબર? બાપ ભાલો ભાઈ ભાઈ. આમ મેલડી માનો રંગ કાળો છે. અને જ્યારે છોકરો છોકરી જોવા જાય, કાળી છોકરી હોય તો ના પાડે, ના છોકરી કાળી છે મારે ન કરાય. એમાં ઓલી વરરાજાની માં પાછી કોણી મારે, આપણે ન કરાય. તે કેમ? તે કે આપણો વેલો બગડે. લે, વેલો બગડે. વેલો એટલે તાકો. તાકો બગડે. આ દુનિયામાં કાળી વસ્તુ ના હોત તો આ દુનિયા બનવી જ શક્ય નહોતી. આ દુનિયાનું સર્જન જ શક્ય નહોતું. કઈ કઈ કાળી વસ્તુ મહાન છે એની એક એક લાઈન ઉપર તમારી તાલીઓની દાદ ચાહીશ.
વરસાદને લઈને આવનારી વાદળી પણ કાળી છે અને સમગ્ર સૃષ્ટિનું રસપાન કરાવનારી આ આંખોની કીકીઓ જુઓ પણ કાળી છે અને માય લગાડો કાળા કાજળનો દોરો તો લાગે પ્યારી પ્યારી છે અને મન ચમન ના સુખ છે ને આપનારી આ રાત જુઓ જેમાં મેલડી માના ગીત ગાઈ શકાય એ ઉપર રાત પણ કાળી કાળી મહાકાળી ઈ તો સર્વશક્તિશાળી છે બિપાશા બાસુ જુઓ મલ્લિકા શેરાવત જુઓ આ મહેશ ભટ્ટની ત્રિમૂર્તિ પણ કાળી છે ગોકુળ જુઓ કે મથુરા જુઓ કૃષ્ણ ભગવાનની મૂર્તિ પણ કાળી એ જે સમાજ માટે રૂપિયા આપતો નથી ઈ યાદ રાખજો એવા કંજૂસને ભગવાન કઈ આપતો નથી તમારે પૈસા ઉડાડવા જરૂરી છે બે વસ્તુ માટે કે તમે જે પણ 10 રૂપિયા પણ આપતા હો 20 રૂપિયા આપતા હો એ 20 રૂપિયા ભેગા થઈને 1000 રૂપિયા ભેગા થાય 2000 થાય કોઈક બેનના મોતિયાનું ઓપરેશન થાય કોકના માટે એમ્બ્યુલન્સ દોડાવવી હોય બિપિનભાઈ તો એ એમ્બ્યુલન્સ માટેના જે પૈસા થાય છે પેટ્રોલના પૈસા થાય છે હાર્ટના ઓપરેશનના પૈસા થાય છે એ બધા બિપિનભાઈ જે વર્ધમાન અરિહંત ચેરિટેબલ ટ્રસ્ટ આ જે સેવા કરે છે એ માટે પૈસા આ ડાયરામાં જેટલા પૈસા વધારે ભેગા થાય એટલા ગરીબોની સેવા વધારે થશે બરોબર અને બીજું તમે અમારી પર પૈસા ફેંકો ત્યારે અમને મજા આવે અમને ગાવાનું મન થાય કે આહા આપણી ઉપર પૈસા ઉડે બરોબર કારણ કે ઘરે તો આપવા જ પડે કોઈ ઉડાડતું તો છે જ નહીં અમારી ઉપર અહીંયા લોકો ઉડાડે અમારી ઉપર એટલે અમને એમ થાય કે આહા અમને કોઈક પૈસા આપવા વાળું છે બરોબર આજના ગીતના શબ્દો છે પહેલી વાર ગાઉં છું અને કદાચ એવું બની શકે કે આવનારા જમાનાની આ સૌથી હિટ કવાલી હોય એવું બની શકે એવી મેં અદ્ભુત કવાલી લખી છે કે સુખ વધે તો બંગલા બનાવે મોટી મોટી ગાડી લાવે અનિતિ કરીને પૈસા બનાવે જાત જાતના ખેલ કરીને પૈસા બનાવે પછી દુઃખ દેખાય ત્યાં મેલડી યાદ આવે એમાં બચાવો ત્યારે યાદ રાખજો કે તમે ગમે તેવા ડોન છો મગર તમે ગમે તેવા ડોન છો મગર મારી મેલડી થી મોટા નથી આપણો પે ડંગ 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 કોરસમાં ગાજો
સુખ વધે તો બંગલા બનાવે, મોટી મોટી ગાડી લાવે. સુખ વધે તો બંગલા બનાવે, મોટી મોટી ગાડી લાવે. સુખ વધે તો બંગલા બનાવે, મોટી મોટી ગાડી લાવે. સુખ વધે તો બંગલા બનાવે, મોટી મોટી ગાડી લાવે. મગજ કરીને પૈસા બનાવે, અનિતિ કરીને પૈસા બનાવે, અનિતિ કરીને પૈસા બનાવે, દુઃખ દેખાય ત્યાં માયા આવે, દુઃખ દેખાય ત્યાં, દુઃખ દેખાય ત્યાં માયા આવે. ગમે ગમે તેવા ડોન છો મગે, ગમે ગમે તેવા ડોન છો મગે. મારી મેલડીથી મોટા નથી, મારી મેલડીથી મોટા નથી. હા આદા ગુજરાતી સંસ્કૃતિના પાછળ ગયા અને માં મેલડી પ્રત્યે એને એવી શ્રદ્ધા છે. હૈયામાં હિમાલય જેવી શ્રદ્ધા છે. આપણે બધા એક કામણ જેવો હાથ ઉભા કરી સરદાર ગાયના કમળાથી આપણે વધારીશું. અને બીજી વાત એવી જગદંબા, એવી શક્તિ બેઠી છે. એહો दोस्ती न नाम दोस्त नो ना फायदो उठाओ, भरोसो करे एनो विश्वासघात ना करो, ભરોસો કરે એનો વિશ્વાસઘાત ના કરો. अरे प्रेम करो तो साचो करो दगा ना करो, કરો તો સાચો કરો, દગા ના કરો. समझा मगर कोई ने पण सगा ना करो. कारण सांप डसे तो दोस्त बचाए, सांप डसे तो दोस्त बचाए, दोस्त डसे तो कौन बचाए. दोस्त डसे तो कौन बचाए, दोस्त डसे तो કોણ બચાવે. ગમે તેવા ભોળા છો મગે, તમે ગમે તેવા ભોળા હો મગે. મારા મહાદેવથી ભોળા નથી, મારા મહાદેવથી ભોળા નથી. તમે ગમે તેવા ડોન છો મગે, તમે ગમે તેવા ડોન છો મગે. મારી મેલડીથી મોટા નથી, મારી મેરડીથી મોટા નથી. હો મારી મેરડીથી મોટા નથી. શબ્દો સાંભળજો એટલે ભગવાન સામે કેવી, ભગવાન સામે જરા અવાજ આપો. ભગવાન સામે કેવી ચાલાકી કરે, સામ કેવી ચાલાકી કરે. યાદ કરીને ગાઓ. ભગવાન સામે કેવી ચાલાકી કરે, ભગવાન સામ કેવી ચાલાકી કરે. શું ચાલાકી કરે? ભગવાન સામે કેવી ચાલાકી કરે?
ભગવાન સામે કેવી ચાલાકી કરે, કરોડો માંગવા 10 રૂપિયાની નોટ ધરે. કરોડો માંગવા 10 રૂપિયાની નોટ ધરે, કરોડો માંગવા 10 નોટ કરે, કરોડો માંગવા 10 રૂપિયાની નોટ ધરે. કરોડો માંગવા 10 રૂપિયાની નોટ ધરે. ઓ શનિવારે હનુમાનજીને ઈ તેલ ચડાવે, શનિવારે હનુમાનજીને તેલ ચડાવે, શનિવારે હનુમાનજીને ઈ તેલ ચડાવે, શનિવારે હનુમાનજીને તેલ ચડાવે. શનિવારે હનુમાનજીને ઈ તેલ ચડાવે, પછી વાટકી તેલના બદલામાં આખી દુનિયા માંગે, વાટકી તેલના બદલામાં આખી દુનિયા માંગે. ઓ હનુમાનજી મને માને, હનુમાનજી મને માને, મનમાં વિચારે. આવો 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 રાજુભાઈ. હનુમાનજી મન, આ રાજુભાઈ જ મારી સાથે કોરસમાં ગાયું છે. દાદા આપો એમને માઈક આપો. આવો રાજુભાઈ, બેહો. જોરદાર તાલીઓથી વધાવો. રાજુભાઈ બારોટ છે, જોરદાર ગાયક છે, અને આ પહેલો પોલીસ છે, આ પોલીસમાં છે, અને એ અદ્ભુત અવાજનો માલિક છે. જોરદાર તાલીઓ થઈ જાય. મને જો ગુજરાતમાં અમુક ગાયકોના અવાજ ગમતા હોય તો એમાંનો આ એક ગાયક છે. જોરદાર તાલીઓથી વધાવીએ. રેડી? બધા ગાજો મારી યારે. હનુમાનજીને શનિવારે ઈ તેલ ચડાવે, હનુમાનજીને શનિવારે તેલ ચડાવે, વાટકી તેલના બદલામાં આખી દુનિયા માંગે. હનુમાનજી મન માને, મનમાં વિચારે. હનુમાનજી મનમાં વિચારે, હનુમાનજી મન માને, મનમાં વિચારે. હનુમાનજી મનમાં વિચારે. મારા બનાવેલા મને પણ બનાવે, બનાવે, મારા બનાવેલા મને પણ બનાવે. મને પણ બનાવે. તમે ગમે તેવી તોપ છો મગે, તમે ગમે તેવી તોપ છો મગે, મારી મેલડીથી મોટા નથી, મારી મેલડીથી મોટા નથી, મોટા નથી. માનવી મોટો થઈ મા બાપને રોક્યા કરે, માનવી મોટો થઈ મા બાપને રોક્યા કરે, બોલવા દે નહીં ને વાત વાતમાં ટોક્યા કરે, બોલવા દે નહીં વાત ટોક્યા કરે. તમને શું ખબર પડે એવું બોલી અપમાન કરે, તમને શું ખબર પડે એવું બોલી અપમાન કરે. જેણે મોટા કર્યા એની સામે મોટાઈ કરે, જેણે મોટા કર્યા એની સામે મોટાઈ કરે. ઓ દીકરો હોય છે નાનો ને ખાલી ગયેલી વાતો, દીકરા પાછળ માની આખી બગડે છે નાતો, ફાટલી સાડી પણ આંચલ છે મોટો, કોઈ નથી પાડતું ઈ મહાન જનનીનો ફોટો, કોઈ નથી પાડતું ઈ મહાન જનનીનો ફોટો, નથી પાડતું ઈ મહાન જનનીનો ફોટો, કોઈ નથી પાડતું ઈ
સૌથી મહાન જનનીનો ફોટો મા બાપ રૂવે છે જ્યારે દીકરી ઘર છોડે ઓ મા બાપ રૂવે છે જ્યારે દીકરી ઘર છોડે છે. મા બાપ રૂવે છે જ્યારે દીકરી ઘર છોડે મા બાપ રૂવે છે જ્યારે દીકરી ઘર છોડે અને બીજી વાર પહેલી વાર મા બાપ રૂવે છે જ્યારે દીકરી ઘર છોડે અને બીજી વાર મા બાપ ક્યારે રોવે મા બાપ રૂવે છે જ્યારે દીકરો તર છોડે મા બાપ રૂવે છે જ્યારે દીકરો ઘર છોડે મા બાપ રૂવે છે જ્યારે દીકરો તર છોડે અને મા બાપ રૂવે છે જ્યારે દીકરો ઘર છોડે ઓ, તમે ગમે તેવા મોટા થાવ મગે ગમે તેવા મોટા થાવ મગર તમે ગમે તેવા મોટા થાવ મગે મા બાપથી મોટા નથી મા બાપથી મોટા નથી તમે મા બાપથી મોટા નથી તમે મા બાપથી મોટા નથી આજનો માનવી રૂપિયાની પાછળ કેવો મરે આજનો માનવી રૂપિયાની પાછળ કેવો મરે રૂપિયા માટે ઈ કેવા કેવા ખેલ કરે રૂપિયા માટે ઈ કેવા કેવા ખેલ કરે વ્યાજ રૂપિયા ફેરવી મોટા મોટા બંગલા કરે વ્યાજે રૂપિયા ફેરવી મોટા મોટા બંગલા કરે જ્યારે કુદરતની નજર પડે એની ટોપી ફરે જ્યારે કુદરતની નજર પડે ત્યાંની ટોપી ભરે જ્યારે કુદરતની નજર પડે એની દશા ફરે જ્યારે કુદરતની નજર પડે એની નશા ભરે ઓ સમાજ માટે જે રૂપિયા આપતો નથી ઓ સમાજ માટે જે રૂપિયા આપતો નથી એ સમાજ માટે જે રૂપિયા આપતો નથી સમાજ માટે જે રૂપિયા આપતો નથી એ આવા કંજૂસને ભગવાન પણ આપતો નથી 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 ઓ સાચા કામ કરો તો શિવજી બચાવે સાચા કામ કરો તો શિવજી બચાવે અને સાચા કામ કરો તો મેલડી બચાવે સાચા કામ કરો તો મેળવી બચાવે ખોટું કરો તો કોણ બચાવે કોણ બચાવે ખોટું કરો તો કોણ બચાવે કોણ રે બચાવે ઘનઘોર જગ ચહોર મારું મારું મન મોર બની તને કાઢ મારું મન મોર બની તને મારું મન મોર બની તને કાઢ કરે મારું મન મોર બની તને કાઢ કરે और बनी धन काट करे और बनी धन काट करे और बनी धन काट करे મન મારું મન મોર મારું મારું મન મોર બની તને કાઢ મારું મન મોર બની તને મારું મન મોર બની તને કાઢ કરે મારું મન और बनी धन काट करे और बनी धन काट करे और बनी धन काट करे और बनी धन काट करे
ઓકે, અહીંયા ગુજરાતની અંદર મુંબઈની અંદર હું ગાતો હતો ને મારી એક જણાએ મજાક કરી કે જયકરભાઈ ગુજરાતીઓને ગાતા નથી આવડતું. મેં કેમ? મને કહેતા હે 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 એમ જ ગાય છે. એટલે મેં કીધું તમને ખબર એ ક્યાંથી નીકળે? અને ગુજરાતીઓને જ આવડે થાય, બાકી ક્યાંય કોઈ એ ગાતું જ નથી. પણ અમારા ગુજરાતીઓ ગાય તો મને કે અમારા બંગાળીમાં કેવા કેવા ગાયક છે, કિશોર કુમાર, આ બધા છે. અને બંગાળી તમને આવડે? બંગાળી આવડે તમને? મેં કીધું હા મને આવડે ને. આપો દાદા સુર. কথা ছো গুরুদেব আমি জানি না তোমার করুণা ছাড়া কিছু চাই না. હવે મેં આવું બંગાળી અને ગાઈને સંભળાયું. મેં કીધું મને આવું 3 કલાક બંગાળી હું ગાઈ શકું. તમને ગુજરાતી ગીત કેટલા આવડે? તો મને કે મને તો 3 જ ગીત ખબર, અચકો મચકો, કારેલી, મણિયારો તે હાલું હાલું ને ઓઢણી ઓઢું ઓઢું ઉડી જાય. તો પછી મેં કીધું તમે કેવી રીતે કહો છો કે અમને આ હે એવું જ અમે ગાઈએ છીએ? કે બધા ગુજરાતીઓ આવું એક કાન ઉપર હાથ દઈને એ આમ જ કરતા હોય. તો મેં એને પહેલી વાર સમજાયું. બહુ મજાની આઈટમ છે આ, કે ગુજરાતમાં દરેક પ્રાંતનો હે અલગ છે. કાઠિયાવાડમાં હે અલગ રીતે ગવાય છે, ઉત્તર ગુજરાતમાં હે અલગથી ગવાય છે, અમદાવાદની અંદર, વડોદરાની અંદર હે અલગથી ગવાય છે, અને સાસણગીરના નેસડામાં હે અલગથી ગવાય છે. તો આ 4 હે કેવી રીતે ગવાય? એ 4 ભાષા છે બોલવાની, એની પદ્ધતિ છે વૈખરી, પશ્યંતી, પરા અને મધ્યમાં. આ 4 રીતે, એક અહીંથી નીકળે, એક અહીંથી નીકળે, એક અહીંથી નીકળે અને એક અહીંથી નીકળે. આ 4 હે અલગ અલગ રીતે નીકળે. દાદા અવાજ આપો થોડો, મને મોનિટરિંગ લાઉડ જોઈએ થોડું. હાલો, આગળના થોડા એવું હોય તો વધારો થોડું. હા, પહેલો હે કાળી બે આપો. કાળી બે હિન્દી ગીત ગાઉં છું, તમારે કહેવાનું છે આની ઉપરથી ગુજરાતી ગીત કયું બન્યું? દીદી હમે આઝાદી બિના ખડક બિના ડાલ, સાબરમતી કે સંત તુને કર દિયા કમાલ. બોલો આની ઉપરથી ગુજરાતી ગીત કયું બન્યું? કોણ હલાવે લીમડી ને કોણ ઝુલાવે પીપળી, એ ભાઈ ની બેની લાડકી ને ભાઈ તો ઝુલાવે. આમાં જે હે ગવાય છે એ અમદાવાદ અને વડોદરાનો અહીંયા દાઢીમાંથી નીકળતો હે છે. કઈ રીતે ગવાય? રેડી? જીમ કચ જીમ જીમ હે આજ હિતોળું બેનડી તારા હેત કયા ના જાય, આજ હિતોળું બેનડી તારા હેત કયા ના જાય. મીઠડો વાયો આજ બેની તારા હિત કદે સીધા, પોપટને મોર ના બોલે બેની નો હિત બોલે, પોપટને મોર ના બોલે બેની નો હિત બોલે. કોણ હલાવે લીમડે ને કોણ ઝુલાવે પીપળે, કોણ હલાવે લીમડે ને કોણ ઝુલાવે પીપળે, એ ભાઈની બેની લાડકી ને બેન ઝુલાવે બેન ઝુલે બેન ઝુલાવે લાડકી. આ પહેલો હે. હે જો તમને ખ્યાલ આવે છે હું ગાઉં છું તો ક્યાંથી નીકળે? હે દાઢીમાંથી નીકળે. બીજો હે ગળામાંથી નીકળે. આ હે કોણ ગાય? આ ઉત્તર ગુજરાત ગાય. મણિરાજ બારોટ, અમારા છોકરા જો ભાઈ ભાઈ કરે પાછળથી, એકવાર તમે કરો. બીજો હે ગળામાંથી નીકળે. મણિરાજ બારોટ, કમલેશ બારોટ, ફલાણા ઠાકોર, ઢીકણા ઠાકોર, જેટલા ઠાકોરો છે એ બધા અહીંયા ગળામાંથી ગાય. કેવી રીતે? અલ્યા
ઘોડિયું બંધ્યો આ બીજો હે પાડો તાળી હવે ત્રીજો હે જે મારા રાજેશભાઈ બારોટ કાઠિયાવાડના ગાયકો જે છાતીમાંથી ગાય છે હમણાં કણજરિયા સાહેબ હમણાં ગાતા હતા ઈ ત્રીજો હે જે પ્રફુલ્લ દવે હેમુ ગઢવી બીજા જે સૌરાષ્ટ્રના ગઢવીઓ છે બારોટ છે બધા ગાય છે ઈ છાતીનો હે છે ઈ કેવી રીતે तो मेरे चंपो ने अमे के तो मेरे चंपो ने अमे के एक रे क्यारा दोनों रूपिया आपण रे क्यारा दोनों रूपिया मेरे तुमने के चांदासरी को उखड़ू તમારું વાત વરણી છકાય રે અડગા રહીને સોહંદાર ભવના સાથી આપણે અને કેવો છે સંજો દરેક રે બાજુ છે જોગ તો હરે રે બીજી મોર બીજો હરે તમે રે દીવને અમે જોતે રે ભણા દોનો જોરતા આ તો જોતે રે ભણા દોનો જોરતા અમે રે તપને અમે કે એટલે આ છાતી હે ખ્યાલ આવે છે અને હેમુ ગઢવીએ પણ ગાયેલો મોરબીની વાણીયા મચ્છુ પાણી જાય આગળ રે મોરબીની વાણીયા પાછળ રે જીવો જી ઠાકોર ઘોડા પાન જાય અને પછી આ છાતીમાંથી હેમુ ગઢવી નહીં બધા ગાય હવે છેલ્લો હે જેમાંથી આ બધા હે નીકળે આ ડૂટીમાંથી ગવાય જેને નાદ બ્રહ્મ કહેવાય આ હે ગાવામાં કામચોરી ન ચાલે ટેકનિક થી ગાવાની કોશિશ કરો ઈ ન ચાલે સીધો ડૂટીમાંથી નીકળે અને જે આ સહસ્ત્રાર ચક્ર છે કુંડલીનું માથાની અંદર એને આર પાર કરીને કૃષ્ણ ભગવાનને અડે એનું નામ આ ચોથો હે હવે આ હે કોણ ગાય છે તો જ્યાં સાસણગીરના નેસડામાં આપણે અત્યારે માસ્તરો શીખવાડે છે સરસ મજાની 14 વર્ષની ચારણ કન્યા બાળી બોળી ચારણ કન્યા આવી રીતે ન ગવાય
એ ચારણી સાહિત્ય છે. સપાકરા જે રીતે કે ઈ બાળ જાળી ચારણ કન્યા ભોળી વાળી ચારણ કન્યા વનવીર ભાગે વનરાવનનો વનવીર ભાગે, એ જે બોલે છે ચારણ કન્યા જે ગઢવીઓ હમણાં અમારા લોક સાહિત્યમાં તમને સંભળાવશે, તો એ રીતે બોલાય. એ મેલડીમાંની સાવળો ગવાતી હોય, એ જગ્યાએ ડૂંટીમાંથી એ નીકળે. આપો દાદા સુર. लिपक पड़े तू याद करता साध सुनता आवती, भक्तो तना बैठाड़ जय मां मेर कर जय मेलड़ी. ठेर ठेर स्थानक स्थापिया ने बूटिया पर तू चढ़ी, भक्तो तना बैठाड़ जय मां मेर कर जय मेलड़ी. हे मारी सरानी तू मेलड़ी. ઈ જે દુહા છંદ ને ઈ બધું ચાલતી હોય, ઈ કેવી રીતે ઈ હેમાં ચાલતો હોય ને, ડાંગ 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 ડાંગ. છેલ્લું શિવ તાંડવ બોલીને હજી અમારા ઘણા કલાકારોને આખી રાત ઉડાડવાનું છે. અને અમારા એક પ્રફુલભાઈ જેઠવા પણ આવ્યા છે, જે મુંબઈથી આવે છે. એમના માટે જોરદાર તાળીઓ થઈ જાય. બહુ જોરદાર કલાકાર છે અને એમના અવાજ ઉપર અમારા બિપિનભાઈ ને પણ ક્યારેક માતાજી સાક્ષાત થઈ જાય છે. હવે જોઈએ પ્રફુલભાઈ કેવું ગાય છે, એની ઉપર છે બધું. પણ આની એક મજા છે. આ કાળી ચાર આપો તો એક. માઇનર. હા હા. મને પ્યારું લાગે મને પ્યારું લાગે એક તારું નામ તલ મેં બડી બડી ના સિંગ નાક મને પ્યારું લાગે મને પ્યારું
તારું નામ અરે મને મળી ના ચરણો બધા બેનો ગાઓ અરે મને મળી ના ચરણો મેં છોડ્યા મારા ધંધાતમાં ધર્મરી ના ચરણો ધર્મરી ના ચરણો ધર્મરી ના ચરણો ધર્મરી ના ચરણો ભક્તો આવી દુખડા ખોલતા બિપિનભાઈ ને મોઢે માડી સાથ બોલતા ભક્તો આવી દુખડા ખોલતા બિપિનભાઈ ના ગળામાં આવી સાથ બોલતા મને પ્યારું લાગે मन प्यारो लागे एक तारू नाम घर बड़ी ना चरनो घर बड़ी ना चरनो घर बड़ी ना चरनो એક મિનિટ મારે બધાના અવાજમાં સાંભળવું છે મેલડી માં માટે કોણ કેવું ગાઈ શકે છે એકલી અમારે મહેનત નથી કરવાની રેડે તમારે ગાવાનું છે તન મન ધન માડીના ચરણોમાં રેડે મને પ્યારું લાગે એક તારું નામ બેનોનું ભાઈઓનું ભેગું નથી થતું આપણે આ મારા હાથની સામે જોજો મ્યુઝિક ડિરેક્ટર તરીકે આ મારી આંગળી ઉપર ગાજો રેડી આ તાલમાં જેકરભાઈ મેં તો આપણે પેલા બેનો ને ગવરાઈએ હા ઓકે બેનો બરોબર ગાય છે ભાઈઓ ઈ પેલા અમે નક્કી કરી લઈશું કે આ ગામમાં વધારે કોનું હાલે છે ઓકે મને પ્યારું લાગે હમણાં જો મારી આંગળી સાથે મને પ્યારું લાગે એક તારું નામ છે તો તાકાતવાન બેનો આ બધા ભાઈ બહેનો માટે એકવાર જોરદાર તાઈનો ગડગડાટ કરો હવે મુસુવાળોનો વારો છે હા અમે જોઈએ છીએ હવે કોનામાં ભાઈઓ જાઓ આપણું પાણી ન જાય અને આ તમને ગૌરવવાનું કારણ પણ કહી દઉં અચાનક કલ્પના કથા છે અચાનક એક બહુ જ ભક્તિ કરતો માણસ ગુજરી ગયો અને એની યારે બીજા 3-4 જણાએ ગુજરી ગયા અને એ બધા સ્વર્ગ ને નર્કના દરવાજા આગળ ભેગા થઈ ગયા એટલે ઓલો જે સ્વર્ગનો ને નર્કનો ચોકીદાર વચ્ચે એક જ ચોકીદાર ઊભો હતો એટલે એને કીધું આ ભાઈ કોણ છે ભાઈ એટલે કે આ બસ હલાવતો ડ્રાઈવર છે અને એને એનો આમ ચોપડો જોયો ચિત્રગુપ્તનો એટલે કે આ ભાઈને સ્વર્ગમાં મોકલો પછી કે આ ભાઈ કોણ છે તો કે જયકરભાઈ તો કે એને સ્વર્ગમાં જવા દો પછી નહીં કારણ પછી આપ્યા એને પછી ઓલા કે આ કોણ કમલેશભાઈ તો કે આને રહેવા દો કમલેશભાઈ ખીજાણા ઓલા ચોકીદાર ઉપર
ઓલો ડ્રાઈવર છે એ દારૂ પીતો હતો ને બસ હલાવતો હતો, એને કેમ સ્વર્ગમાં જવા દીધો ને મને નહીં? એટલે કે તમને ખબર છે એ ડ્રાઈવર દારૂ પીને હાંકતો ને તે 56 અંદર બેનો બેઠા હતા, અને ઓલો આમ બસ હાંકે ને તો એ 56 બેનો ને ભાઈઓ બધા છે ને હે ભગવાન એટલું દિલથી બોલતા હતા તેને સ્વર્ગમાં મોકલ્યો. હું અને ઓલા આટલું બધું જયકરભાઈ ને બધા ગાતા હતા, પણ ઓલા ભાઈ કઈ પૈસા ઉડાડતા નહીં, એમને કઈ બહુ રસ નહોતો, એટલે એને સ્વર્ગમાં નથી જવા દેવાના. તોય તે પછી કીધું કે મારો ટેસ્ટ કરો. તો ઓલા ડ્રાઈવરને પૂછ્યું, બોલ કેટનો સ્પેલિંગ બોલ. તો ઓલો દારૂડિયો હતો તો કે CAT, આને સ્વર્ગમાં જવા દે. પછી કે ઓલા કમલેશભાઈનો વારો આવ્યો, તો કે મને પૂછો, લ્યો આવું તો મને આવડે. તો કે આ બિલાડીના વાળ કેટલા? તો કે ઈ નથી ખબર, તું હમણાં ઉપર હમણે. પછી ઓલા દારૂડિયાને કે ઇન્ડિયાનો સ્પેલિંગ બોલ. એટલે ઓલો કે INDIA. ઓકે, આ તારે સ્વર્ગમાં. ત્યાં કમલેશભાઈ કે આવું તો મને આવડે, મને પૂછો. તો કે ચેકોસ્લોવાકિયા દેશનો સ્પેલિંગ બોલો. તો કમલેશભાઈ કે તમને થૂક ઉડે છે બોલતા, મન ક્યાંથી આવડે? તમને અંદર નહીં જવા દો, કે તમારું નક્કી જ કર્યું, મેં ન જ જવા દો. એટલે જ્યારે હું આ બોલાવરાવું છું, દાદા સુરાપો આ બોલાવું છું, ત્યારે ઓલા દારૂડિયાની બસમાં બેઠા હો ને જે માતાજી યાદ આવે એટલા ભાવથી બોલો. આપો દાદા, હવે તમારો જેન્ટ્સ નો વારો છે. મેં તો છોડ્યા મારા સગડા કા, ભાઈ મને એમ થાય અહીંયાથી હું પૈસા ઉડાડવા આવું. ભાઈ અદભુત ગાવ છો બધા સાથે, મ્યુઝિક સાથે રેડી, બધા આ રીતે ગાવાનું. હે મને પ્યારું લાગે. અને આ ગીત અમારા મનોજભાઈ ગાતા હતા, મનોજ નાયક, જે અત્યારે આપણી વચ્ચે નથી. આ વખતેના ડાયરાનો મેં એક પ્રોમો વિડીયો બનાવ્યો છે, જે મારા ફેસબુક ઉપર છે. એમાં મેં ખાસ મનોજભાઈને શ્રદ્ધાંજલિ આપી છે કે આ શરૂઆત કરનાર મનોજભાઈ ને મુકેશભાઈનું ગ્રુપ હતું. બિપિનભાઈના આશીર્વાદથી મુકેશભાઈ અત્યારે અમેરિકામાં જલસા કરે છે. મનોજભાઈ અત્યારે આપણી વચ્ચે હયાત નથી, પણ એને યાદ કરીને આ બોલું છું. મને પ્યારું લાગે એક તારું નામ, છોડ્યા મારા બધા મારા ઘોડા ના ગાડી ના પૈસા ના ટિકિટે, ના ચાલે ત્યાં બુદ્ધિ, ના ચાલે કોઈ ખટપટે. ના ઘોડા ના ગાડી ના પૈસા ના ટિકિટે, ના ચાલે ત્યાં બુદ્ધિ, ના ચાલે કોઈ ખટપટે. સરા ગામ નું પાદર આયો, અરે સરા ગામ નું પાદર આયો, હટ જા બાજુ હટે. અરે આવી 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 વેલડી આવી રે, આવી 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 હે સરા ગામ સોનાનો સૂરજ વેલડી આવી રે, સરા ગામ સોનાનો સૂરજ. હે સરા ગામ નું પાદર આયો, સરા ગામ નું પાદર આયો, હટ જા બાજુ હટે. અરે આવી 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 વેલડી આવી રે,
સરા ગામ સોનાનો સૂરજ મેલડી લાવે રે બાય બાય લાખો રૂવાનો પામી અહીંયાથી આવતા ખાલી છોડીને ભર અહીંયાથી આવતા બિપિન ભાઈના આશીર્વાદ અહીંયાથી પામતા સરા ગામનો ખમકારે પડકારે રમતી રમતી આવી રે ખમકારે પડકારે રમતી રમતી આવી રે સરા ગામ સોનાનો સૂરજ મેલડી લાવી રે સરા ગામ સોનાનો સૂરજ મેલડી લાવી રે જય માતા મેલડી માતા મારી માતા મેલડી માતા મારી માતા મેલડી માતા મારી માતા માતાજી આવતા બિપિન ભાઈના વેણે વાત કરતા બધો સુખી થતા એ ખમકારે પડકારે માડી અરે ખમકારે પડકારે માડી મેલડી આવી રે ખમકારે પડકારે મારી રમતી આવી રે એ સોનાનો સૂરજમાં મેલડી લાવી રે સદા ગામ સોનાનો સૂરજ મેલડી લાવી રે અરે ખમકારે પડકારે રમતી રમતી આવી રે ખમકારે પડકારે રમતી રમતી આવી રે સદા ગામ સોનાનો સૂરજ મેલડી લાવી રે સદા ગામ સોનાનો સૂરજ મેલડી લાવી રે ઘોડા ના ગાડી ના પૈસા ના ટિકિટે ના ચાલે ત્યાં પૂછે ના ચાલે કોઈ ખટપટે ના ઘોડા ના ગાડી ના પૈસા ના ટિકિટે ના ચાલે ત્યાં પૂછે ના ચાલે કોઈ ખટપટે સરા ગામનું પાદર આવ્યું સરા ગામનું પાદર આવ્યું રમતી આવી રે સોના ગામનો નાનો સૂરજ મેલડી લાવી રે સરા ગામ સોનાનો સૂરજ મેલડી લાવી રે મારી માતા મેલડી માતા મારી માતા મેલડી માતા મારી માતા મેલડી માતા મારી માતા મેલડી માતા શિવ તાંડવ છેલ્લું બોલું છું જટાટ વિકલ જલ પ્રવાહ ભાવિત સ્થલે ગલે વિલંબ્ય લંબિતામ ભુજંગ તુંગ માલિકામ ડમટ 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 ડમન નિનાદ વડ્ડ વંગમર્યમ ચકાર ચંડ તાંડવમ તનોતુ ન શિવ શિવમ જટાકટાહ સંભ્રમમ ભ્રમણ નિલિંબ નિસરી વિલોલ વિચ્ચી વલ્લરી વિરાજમાન મૂર્ધની તમારી તાળી યારે ગાઉં છું રે ટાક ચંક ટાક ચંક ટાક
જટાટ વિગલજ્જલ પ્રવાહ પાવિતસ્ત જરા જોરથી जटाट विगलज्जल प्रवाह पावितस्थले गले विलंब्य लंबितं भुजंग तुंग मालिक डमड्ड मड्ड मड्ड मन्न नाद वड्ड वंगमरम चकार चंड तांडवम तनोतु नश्य वश्य जटाकटा संभ्रमं लिंप निर्जरी विलोल विच्च वल्लरी विराजमान मुर्दर दगद गद गजवलल लाट पट्ट पावके किशोर चंद्रशेखरे रति प्रदीक्षणं मम राधरेंद्र नंदिनी विलास बंधु बंधु रसुरत्र गंत संतति प्रमोदमान मानसे वाकटाक्ष धोरणी निरुद्ध दुर्धरापदी क्वचित दिगंबरे मनो विनोद में तु वस्तुनि जटाभुजंग पिंगल स्फुरत् प्रणामणि प्रभाग दंब कुंकुमद्रव्य प्रलिप्त दिग्वधू मुखे दांत सिंधुर स्फुरत् गुत्तरीय में दुरे मनो विनोद मधुतम विभर्त भूत भर्तरि हस्त्रलोचन प्रभुति शेष लेख शेखरे प्रसन्न धौलि धोरणी दूसरांद्र पीठ भू भुजंग राजमाल यानि बद्ध जात झूठ ये चराए जाए तम चकोर बंधु शेखर लाट चत्वर ज्वलत धनंजय स्फुलिंग बानि पित्त पंच साय कमन मन्य लिंब नायक दाम योग लेख या विराजमान शेखरे महाकपालि संपदे शिरोजटाल मस्तु कराल बाल पट्टिका धगद धगद गजवल धनंजय याहुति कृति प्रचंड पंच सायक राधरेंद्र नंदिनी चाग्र चित्र पत्रिका कल्पनैक शिल्पनि लोचने रतिर्मम नवीन मेघ मंडली निरुद्ध दुर्धर स्वर कुहूनि शीतनि तम प्रबंध बंद कंदर निलिंब निर्जरी गरस्त नोत क्रोधि सुंदर कला निदान बंधुर ये जगत दुरंदर प्रफुल्ल नील पंकजम प्रपंच काली मप्रभा विडंब कंड कंदर कुची प्रबंध कंदरम स्वरच्छिदम पुरच्छिदम भवच्छिदम मकच्छिदम दच्छिदांत कच्छिदम तमंत कच्छिदम भजे अखर्व सर्व मंगला कलाक दंब मंजरे रस प्रवाह माधुरी विजुंबणा मधुरतम स्वरांत कम पुरांत कम भवांत कम मकांत दांत कांत कांत कम तमंत कांत कम भजे जयत्य दभ्र विभ्रम प्रमद भुजंग मस्वर गद गद विनिर्गमत कराल भाल हव्य वाट दिमित 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 धन ऋतुंग तुंग मंगलम ध्वनि क्रम प्रवर्तित प्रचंड तांडवम शिव सद विचित्र प्रयो भुजंग मौलिक अस्त्र जो गरिष्ठ रत्न लोष्ट यो सुहद विभक्ष भक्ष ऋणार विंद चक्षुषो प्रजा मही महेंद्र यो सम प्रोतिक कदा सदा शिवम भजाम्यहम हाथ ऊपर कर जो बता पूजा अवसान समय दशवकत्र गीतम यह शंभु पूजनम परम पठति प्रदोषे तस्य श्री राम रथ गजेंद्र दुरंग युक्तम लक्ष्मी सदैव सुमुखी प्रददात शंभु ओम नमः पार्वती पते हर हर महादेव હલો હલો જયકરભાઈ માટે આપણે એકવાર જોરદાર તાળીનો ગડગડાટ કરશું ઈકો ઓછો કરજો અને અમે તમારી સામે લાંબો હાથ કર્યો અને જે ભાઈઓ બહેનો માતાઓ યુવાનો આ સ્ટેજ સુધી આવ્યા છે બધા માટે આપણે એકવાર જોરદાર તાળીનો ગડગડાટ કરશું અને બે હાથ ઊંચા કરી માં જગદંબાનો જયનાદ કરશું બધા બે હાથ ઊંચા કરી બોલ શ્રી મેલડી માત કી શાબાશ ધન્યવાદ ભાઈ રાજુભાઈને હું અશોકભાઈને વિનંતી કરું કે જેમ બિપિન ભુવાજી કે બધા કલાકારનો હું 15-20 મિનિટનો હું પણ એક લોક સાહિત્ય કલાકાર છું પહેલી વાર આવ્યો છું અને બાપુના દર્શન ભુવાજીના દર્શન કરવા માટે આવવાનો અવસર અમારે કલોલથી અમારે ભાઈ શ્રી પ્રજાપતિ ગોપાલભાઈ અમારા રાકેશભાઈ ગઢવી એટલે આ ટીમ અને રાજુભાઈ બારોટ એવા ગરવા ગળાના ગાયક એમના માટે પણ આપણે એકવાર જોરદાર તાળીનો અમે દૂરદર્શનમાં ઘણા રેકોર્ડિંગો કર્યા એટલે અહીંયા માના દરબારમાં મળ્યા છીએ સાહેબ માથી એકાક્ષરી મંત્ર છે માથી કોઈ મોટું નહીં જળધર કે જગદીશ સૌ નમાવે છે અંબા આગળ આલિયા અણધાર્યા આવી પડે અને ઘટમાં ઊંડા ઘા સાહેબ માં કોને કહી શકાય અને આ સરાની મેલડી તો બાપ કળયુગની જાગતી જ્યોત છે એને વિજ્ઞાનને ખોટું પાડી આંખમાંથી આહુડા જતા હોય અને સાહેબ અહીં આવી અને બિપિન ભુવાજી પાસે આંખમાંથી આહુડા પડતા હોય વિજ્ઞાનને ખોટું પાડી દે અને સાહેબ જેને પારણા ઝુલાવ્યા છે ઈ માં મેલડી બેઠી છે બાપ આયા ઈ જગદંબા છે અરે વિપત આવે વહમી અને મતી જો મુજાય ચારે બાજુના તમારે એમ કહેવાય છે દુઃખના ઝીણા 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 ઝાડ ઉગી ગયા હોય માથે દુશ્મનો દાંત ખચડીને ઉભા હોય ક્યાંય જવાનો માર્ગ ન દેખાય અને હૈયાની માલિકોર બાપ વલોણું ફરવા માંડી જાય હૈયાની માલિકોર વલોણું ફરવા માંડી જાય કે મારા
મારા માથે દુશ્મનો દાંત ગજડીને ઊભા છે, મને ક્યાંય જવાનો માર્ગ નથી. મારા હૈયાની વાત હું કોને જઈને કરું? કારણ કે અંગત સ્વાર્થને ખાતર પોતાના ફૂટી ગયાના દાખલા છે. અંગત સ્વાર્થને ખાતર પોતાના ફૂટી ગયાના દાખલા છે. સમાજના બિહામણા સપના જોઈ ઊંઘમાંથી ઉઠી ગયાના દાખલા છે. સમય આવે ખરાબ ત્યારે પોતાના પણ ખસી ગયાના દાખલા છે. અને બધું સારું જોવાનો સમય આવ્યો ત્યારે દર્પણ પણ ફૂટી ગયાના દાખલા છે. ચારે બાજુના દુઃખના ઝીણા ઝાડ ઉગી જાય અને ક્યાંય જવાનો માર્ગ ન દેખાય ત્યારે ઘનશ્યામ ગઢવી દાવા સાથે સાહેબ કે છે, તમારી પાસે ચૂંટણીના પૈસા ન હોય તો વાંધો નહીં, શ્રીફળના પૈસા ન હોય તો વાંધો નહીં. આ મેલડીના દરબારમાં બિપિન ભુવાજીના હાજરીમાં આવી આંખમાંથી બે ઉના ઉના આહુડા પાડો. તમારું આંખનું આંસુડું જમીન ઉપર પડે ન પડે ઈ પેલા તો ખમા 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 ખમકાના હારે બાપ આવીને ઊભી રહી માં મેલડી. અરે તમે કોઈ રાજાને રીઝવશો તો બે ચાર ગામ દઈ દેશે. તમે કોઈ દાનેશ્વરીને રીઝવશો તો થોડુંક તમને દાન દઈ દેશે. તમે કોઈ શરાબીને રીઝવશો તો બે ચાર ધામ દઈ દેશે. તમે કોઈ કવિઓને રીઝવશો તો નામ ઊંચા કરી દેશે. પણ એકવાર હૃદયના સાચા ભાવથી માં મેલડીને યાદ કરશો ને ભવસાગર પાર કરી દેશે. એ મેલડી બાપ પાંચ પાંચ આંબા ખીમજીની મેલડી એકવાર કહી દે સાહેબ. સાહેબ હનુમાન જયંતીએ કોને પ્રોગ્રામ ન હોય? પ્રોગ્રામ મારે હતો પાલનપુર. આ રજનીને ખબર છે પાલનપુર કાર્યક્રમ હતો, જીતુ લીંબાજીનો કાર્યક્રમ હતો અને મેં હા પાડી દીધી કે માંડ મોકો મને મળ્યો છે. ગઈ વખતે ભાવના પંચાલ અહીંયા આવી હતી, મને શેખરભાઈ મને કીધું પણ નહીં એ માનો હુકમ થાય ને સાહેબ. આજ પ્રોગ્રામ મેં કાલ હા પાડ્યા પછી મારે બીજા ચાર પ્રોગ્રામ આવ્યા. આજ બાપ દિલથી નથી બોલવું, આજ દિલથી બોલવું છે. અને મારી 3 પેઢીના પુણ્ય છે ને ત્યારે સાહેબ હું આજે અહીં આવી ગયો. મારી 3 પેઢીના પુણ્ય પાક્યા હશે ત્યારે મને આ 10 મિનિટ મારી વાણી પવિત્ર કરવાનો મને અવસર. આ ઈ મેલડી છે બાપ. હાવ હાચી કે વિપત આવે વહમી અને મતી જો મુંજાય. સાહેબ વિજ્ઞાને આયા, મારે નામ નથી દેવું, કલોલમાં ડોક્ટર સાહેબ. અને સાહેબ એને હવાશેર માટીની ખોટ. એ બેન અહીંયા હાજર છે, એવડી મોટી હોસ્પિટલ, હાર્ટનો સ્પેશિયાલિસ્ટ ડોક્ટર છે. હા હા એમડી. અને સાહેબ એમ કહેવાય છે હવાશેર માટીની ખોટ વિપત આવે વહમી અને મતી જો મુજાય. તેથી ભેર કરવા ભગવતી તું મોર થાજે મેલડી. ભેર કરવા ભગવતી મોર થાજે મેલડી. હા અને વિપર્યો સમય વહમો અને કફરો આ કળી કાળ. એ ભગવતી અમે તારી ગહન ગતિને શું જાણીએ? સાહેબ તમામ હારા ગાયનિક ડોક્ટરો છૂટી પડેલા, હારા ગાયનિક ડોક્ટરો હાથ ખંખેર નાખેલા. અને સાહેબ તે દિવસે કોઈએ કીધું કે એક એવી જાગતી જ્યોત છે બાપ. સરા ગામના પાદરમાં આંબા ખીમજીની મેલડી એકવાર જઈને આહુડા પાડી દે. અને બેને વાત કરી સાહેબ. અને સાહેબ અહીંયા એમ કે ધીરા ધીરા ડગલા માંડતો વ્યથાની આગને સીમાડા હોતા નથી, આંસુ પકવવાના કે નિભાડા પણ હોતા નથી. ત્યારે જ ઘનશ્યામ ગઢવી લખે છે કે અમારા દિલ બળે છે ત્યારે એના ધુમાડા પણ હોતા નથી. દિલ હળગે ને ત્યારે ધુમાડા ન દેખાય બાપ. અને એ વખતે એમ કહેવાય છે વિજ્ઞાનને ખોટું પાડી દીધું સાહેબ. અને દવાખાનાની માલિકો ડગલા માંડ્યા, છડાપ સડરાટ સુડી સાદ મારો હડરાટ વેગે આવજે, જડરાટ ધોડી લઈ રાટ, ફડરાટ લઈ ફફડ આવજે, હડરાટ એના હયા તોડી અને કડરાટ મુલા કાઢજે. અવતાર લઈને આ સમયે માત મેલડી આવજે, માત મેલડી આવજે. ખમાના ખમકરા રે બાપ. એમડી ડોક્ટર ને ડોક્ટરો છૂટી મુંબઈના પાદર સુધી જીએ હોય અને અહીંયા પારણું બંધાવે ને એ તો સરાની મેલડી જ બંધાવી હકે બાપ. તાકાત નથી. ઈ મેલડીના દરબારમાં બાપ આજે હું અને તમે જાગરણ કરવા માટે મેં કીધું કે માથી કોઈ મોટું નહીં જળધર કે જગદીશ. અને અણધારે આવી પડે ઘટમાં ઊંડા ઘા, પછી નાભી માંથી નીકળે ને મોઢે આવે માં. એકાક્ષરી મંત્ર છે જે મસ્તી હોય છે નૈનવમાં એ નથી હોતી સુરાલયમાં, અમીરી હોય છે અંતરમાં એ નથી હોતી મોટા મહાલયમાં. એ માનવી તું શીતળતા પામવા ક્યાં દોટ મૂકે છે.
એ માનવી તું ટાઢકને પામવા ક્યાં દોટ મૂકે છે? કારણ કે જે શાંતિ હોય છે માં મેલડીના ધામમાં એ હિમાલયમાં પણ નથી હોતી બાપ. ઈ મેલડી બેઠી છે બાપ. કહેવાનું સૂર મિત્રો મારો એ છે કે માં છે ને, તમે જો પરિવર્તન હોય સમય પ્રમાણે પરિવર્તન, પહેલાના સમયની માલિકો માણસ પગપાળા જતો હતો, પછી બળદગાડા આવી ગયા, ઘોડા ગાડીઓ આવી ગઈ, ઇમ્પોર્ટેડ ગાડીમાં માણસ ફરતો થઈ ગયો, એરોપ્લેનમાં ઉડતો થઈ ગયો. સમય પ્રમાણે પરિવર્તન આવ્યું, પણ 4-5 મુદ્દા છે એમાં ક્યાંય પરિવર્તન ન હોય. અને કયા 4-5 મુદ્દા છે કે ગંગાજળ કૂદી ગંધાય નહીં સાહેબ. એમાં પરિવર્તન ગંગાજળને તમારા ઘરમાં કુંડામાં ભરીને મૂકી દો, 7 વર્ષે બારું કાઢો, હેકન કટકો હાડરો, જો ગંગા તટ જાય તો માનવ કુળમાં કોઈ ભૂતનો હરજે ભાગી નથી. ગંગાજળ કૂદી ગંધાય નહીં, સોનું કૂદી સડે નહીં સાહેબ. સોનાના 7માં પતાર દાટ દો એવું ને એવું સોનું નીકળે. ગંગાજળ કૂદી ગંધાય નહીં, સોનું કૂદી સડે નહીં. અરે ચાતક એઠું પાણી પીવે નહીં, હાદુડો સિંહ ઈ કૂદી ઘાસ ન ખાય. અને માના ખોળાથી બીજો કોઈ મોટો મોક્ષ જગતના ચોકમાં છે જ નહીં સાહેબ. જેના ટાકણે ઘાટ ઘડાય નહીં, જેના ત્રાજવે તોલ તોલાય નહીં સાહેબ. જેના ટાકણે અને બિપિન બુવાજી ઈ જ કે છે, તમારી કોઈ દોરો નહીં, કોઈ ધાગો નહીં, નહીં ધૂણવાનું. તમે તમારી માને રાખો છો, તમારી માને સાચવો છો. ઈ જ પેલા કહે તમારા મા બાપ સુખી હશે, ઈ જ ભુવાજી પાવી. કારણ કે જેના ટાકણે ઘાટ ઘડાય નહીં, જેના તાજવે તોલ તોલાય નહીં, દુનિયામાં બધુંય મૂળવાય પણ માના હૈયાને મૂળવાય નહીં સાહેબ. મા તો અમૃતનું ઝાડ છે. એવાનો સૂર વધારે કલાકારો ઘણા બધા છે, પણ આજનો જે કાર્યક્રમ બિપિનભાઈ અને એમની પેઢી, હવે ચંદ્રકાંત ભુવાજી માટે આપણે એકવાર બધા જોરદાર થાય. બાપુ ઈસણમાં કાર્યક્રમ, બાપુ જ્યારે ભુવાજી ચંદ્રકાંતભાઈ ઈસણ કલોલ પાસે નાનું પંખીના માળા જેવું ગામ છે ત્યાં આવેલા, અને અહીંયા ડાયરો રાખેલો. જોજો સાહેબ યોગ કેવો બને છે. અને હું બોલતો તો લોક સાહિત્ય સ્ટેજ ઉપર, મને ત્યાંથી આવીને 2000ની નોટ આપી. 2000ની નોટ ચાલતી હતી વખતે, અને સાહેબ 15 દિવસ પછી એ 2000ની નોટો બંધ થઈ ગઈ. આજે મારા ઘરે પૂજામાં હું 2000ની નોટ રાખું છું, અને આફ્રિકાના પાદર સુધી પહોંચાડ્યા હોય તો માં મેલડી પહોંચાડે છે. ઈ માં મેલડી છે, એના ધામની માલિકો. પણ હવે તો મેં કીધું કે માણસ હોશિયાર થઈ ગયો છે, અઘરો થઈ ગયો છે, સલાહ આપ્યા જેવો સમય નથી. સલાહ આપણને હામી પડતી હોય છે. કાંકરિયા કાર્નિવલમાં અમારો જયકરભાઈનો કાર્યક્રમ, એમાં એમને જો સલાહ હામી પડી, એમાં જયકરભાઈએ સુંદર મજાનું મારું મન મોર બની થનગાટ કરે ગાયું, અને એટલી બધી પબ્લિક માણા ક્યાંય માય નહીં હો. મેં કીધું લાઈન જરાક હું મેળામાં આંટો મારું. તે વળી હું મેળામાં આંટો મારવા માટે નીકળ્યો. એમાં એક બેનને આંગળીએ છોકરું, એક કેડીમાં છોકરું, 2 છોકરા ખંભા ઉપર બેહારેલા, બીજા 4 છોકરા વાહે રોતા રાડું દેકારો ડોકરો કરેલો. મેં તો બેનને વિનંતી કરી, મેં કીધું બેન મેળાની મજા માણવી હોય ને તો મેં કીધું અડધા છોકરા ઘરે મૂકીને વાય. મને કે શું કહો છો ગઢવી? મેં કીધું મેળાની મજા લેવી હોય તો અડધા છોકરા ઘરે મૂકીને વાય. મને કે સાના માના બેહો, અડધા ઘરે જ છે. આને તમે કઈ બેંકમાં મૂકી આવો? અમારે તો રોજ પરીક્ષા હોય. એક ભાઈ તો મને રીતસર પૂછો, મને કે ગઢવીભાઈ તમે લોક સાહિત્યની વાતો કરો છો, સાહિત્યની વાતો કરો છો, આ માથામાં ટાલ પડી જાય, આ સુખની પડી હોય કે દુઃખની? મેં કીધું ઈ કેમ કે? મને કે ના, ઘણા માણસો કે માથામાં ટાલ હોય બહુ સુખી હોય, બહુ રૂપિયાવાળા, એટલે આ સુખની પડી હોય કે દુઃખની? મેં કીધું ઈ મને ખબર નથી, પણ મેં કીધું જેના માથામાં ટાલ પડી જાય એને તમે માર્કિંગ કરીને જોજો. એને મોઢું ક્યાં સુધી ધોવું એની બોર્ડર નક્કી ન હોય. મોઢું ધોતો માથું ધોઈ નાખ્યા, અને અડધી રાતે જગાડો ને તો બિલકુલ ફ્રેશ હોય એમ ફ્રીજમાંથી સફરજન કાઢ્યો નીકળે. અને છોકરો 15 વર્ષનો હોય ત્યારે ટાલ નથી પડતી, 20 વર્ષનો થાય ત્યારે ટાલ નથી પડતી, 25 વર્ષનો થાય ત્યારે ટાલ ન હોય. ટાલ ક્યારે પડે? 27 વર્ષ વટાવી જાય ને પછી ટાલ પડે. શું કામ? કે 27 વર્ષ સુધી તો બાપ માથે માનો હાથ ફરતો હોય, મારો દીકરો, મારો કાળજાનો કટકો, મારી આંખોના રતન, મારો વિહામો, મારો બાપલિયો. 27 વર્ષ સુધી માથે માં હાથ ફેરવતી હોય. 27 વર્ષ પછી લગ્ન થઈ જાય, પછી હાથ બદલાય, પછી બકાનો હાથ ફરે. બકા મને પકોડી ખાવા લઈ જા, બકા મને બ્યુટી પાર્લરમાં લઈ જા. એ જેમ જેમ હાથ ફરે એમ જડા મૂળ થઈ જાય. કારણ કે માનો હાથ લાગણીનો છે અને પત્નીનો હાથ માગણીનો છે સાહેબ. માનો હાથ લાગણીનો છે અને પત્નીનો. અને સાહેબ આ પેઢી માટે, બિપિનભાઈ બાજી માટે સાહેબ મને એક લોક સાહિત્યનો દુહો યાદ આવે છે કે ચંદન ઉગ્યો વન મેં અને હસને લગી વનરાય. એક ચંદનનું ઝાડ વનમાં ઉગે બાપ,
માણસને લાયક બનવા માટે તકલીફ પડે છે, સારું જીવન જીવવા માટે, બીજાના દુઃખને દૂર કરવા માટે, બીજાને ઉપદેશમય જીવન જીવવા માટે, લાયક બનવા માટે તકલીફ પડે. ઉંમર લાયક તો ખેતરના શેઠે ઉભા ઉભા થઈ જવાય. ઉંમર લાયક બનવામાં કઈ તકલીફ ન પડે. એટલા માટે મને લોક સાહિત્યનો એક દોહો યાદ આવે છે કે ચંદન ઉગ્યો વનમે અને હસને લગી વનરાય, અમારા કુળમાં સપૂત પાક્યો કે સારો વનકો દેશે સુવાસ, અમારા કુળમાં સપૂત પાક્યો. બાકી જ્ઞાની બની ગુમાનની વાતો કર્યાથી શું થયું? દાની નહીં તો દામના મોટા ભંડાર ભર્યાથી શું થયું? વિવાદમાં ખર્ચી વિદ્યા તો પછી ભણતર ભણ્યાથી શું થયું? અને જગતમાં જો કોઈ જાણે નહીં તો પછી માએ જન્મ દીધાથી શું થયું? સાહેબ વિચાર કરો બાપ. એ અમેરિકાની માલિકો અડધી રાતે ફોન કરે કે ભુવાજી, બિપિન ભુવાજી, મને આ તકલીફ છે. અને સાહેબ એ હાથમાં માળાનો બેરખો લઈ અને બિપિન ભુવાજી અડધી રાતના સમયે ત્રમ 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 તમરા બોલી રહ્યા હોય, કાળીના હબસીના માથા જેવી ધીરી 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 રાત જામતી જતી હોય, અને ફોનની માલિકો કહી દે 15 મિનિટનો સમય આપ. અને સાહેબ સરાથી અમેરિકાના પાદરની માલિકો આંખનો પડદો ઊંચો ન થાય ઈ પેલા તો મેલડી અમેરિકાના પાદરમાં પહોંચી અને કાર્ય સિદ્ધ કરી નાખ્યું હોય. અહીંયા મેલડી છે બાપ. ઈ મેલડી આપણા ધામની માલિકો બેઠી છે બાપ. કહેવાનું શું નકર હવે મરી તો બધાને જવાનું છે સાહેબ. મારી વાણીને મારે વિરામ આપો છે. જવાનું તો બધા અમે કાયમ પ્રોગ્રામમાં કહીએ. બસની ટિકિટ બસમાં ચાલે, ટ્રેનની ટિકિટ ટ્રેનમાં ચાલે, પ્લેનની ટિકિટ પ્લેનમાં ચાલે, પણ મોતની ટિકિટ તો બાથરૂમમાં ચાલે. ઘણા કહેતા કે હમણાં દાદા નહીં બહાર નીકળ્યા અને જતા રહ્યા. હવે દાદા નાવા આવે તું ઉભો રહેવાનો છું, વંડી ઠીકીને જવાનું. એટલે કહેવાનો સુર પણ આપ બધાનો આવકારો, આપ બધાનો પ્રેમ, બધાની લાગણી એક મને કવિતા કહી અને મારી વાણીને વિરામ આપું છું. આપની જે લાગણી આ મને જે 10-15 મિનિટનો મારી વાણી પવિત્ર કરવાનો મને જે અવસર મળ્યો એટલા માટે મને એક કવિતા યાદ આવે છે કે એકવાર આંખોથી આંખો મિલાવી તો જુઓ, પછી અમને નજર બનતા વાર નહીં લાગે. એકવાર તમે આંખોથી આંખો મિલાવી તો જુઓ, પછી અમને નજર બનતા વાર નહીં લાગે. એકવાર દિલથી સાંભળી તો જુઓ, પછી અમને ધબકારા બનતા વાર નહીં લાગે. એકવાર તમે વાદળી બની તો જુઓ, પછી અમને વરસતા વાર નહીં લાગે. એકવાર તમે શબ્દ બની તો જુઓ, પછી અમને ગઝલ બનતા વાર નહીં લાગે. અને એકવાર બીજા જન્મમાં મળશું એવું કહી તો જુઓ, અમને મરતા પણ વાર નહીં લાગે. યારો એવો આપનો બધાનો ભાવ છે. બીજી વાત કે મારે વિભા દીકરી એ કોઈ દિવસ ગાયું નથી. 4 છંદ તો એને સાહેબ ચોપડીમાં જોયા વગર ગાયા, અને સુરમાંથી જરાક પણ એક થોડા નથી કશ્યા. બહુ આ મેલડીનો પરચો કોઈ દી સ્ટેજ માથે ગાય. પ્રોફેશનલ નથી, પ્રોગ્રામ આપવા નથી જતા, પણ સાહેબ અહીંયા સ્ટેજ ઉપર માં મેલડીને યાદ કરીને બે અને સુરમાંથી સેજ નો કહવા દે માં મેલડી. આથી મોટો પરચો કયો કહેવાય સાહેબ? એક જરાય તાલમાંથી નથી ખસ્યા. એ વિભા દીકરી માટે આપણે મિત્રો જોરદાર તાળીનો ગડગડાટ કરશું. મારી વાણીને અહીં હું વિરામ આપું. મારા પરમ મિત્ર અમારા ગોપાલભાઈ પ્રજાપતિ, મારા રાકેશભાઈ ગઢવી, અમારી પાસે મને અહીં આવવાનો જે મને એ લઈને આવ્યા છે, એટલે મને જે અહીં આવવાનો અવસર મળ્યો, મારી વાણી પવિત્ર કરવાનો અવસર મળ્યો, એ બદલ આપ બધાનો ખૂબ ખૂબ આભાર. બોલ મેલડી માત કી. આભાર, ધન્યવાદ, ધન્યવાદ. એકવાર ઘનશ્યામભાઈ ગઢવીને જોરદાર તાળીઓના ગડગડાટથી આપણે વધાવી લઈએ. નામી અનામી દરેક માય ભક્તો, બહેનો, ભૂલકાઓ અને ભાવિકજનો, આપ સૌનો પહેલાં તો ખૂબ ખૂબ આભાર કે દર ચૈત્રી પૂનમે વગર આમંત્રણે તમારા ભાવથી, ભાવ કોને કહેવાય? હૈયા તણા હેતથી એક કરો હાકલો ચિથરા તણો ઢીંગલો દૂર. હૈયાનો ભાવ આવે એટલે માં આવે, ને માં આવે એટલે તો આપણે અહીં નાક રગડતા આવી. કારણ કે ફળ ખાધા ને કે મારી માએ આમ કરી દીધું, માએ આમ કરી દીધું. આપણી જનેતામાં જન્મ આપી શકે આવી જાગતી જ્યોત મેળવી આપણા બધાનું જતન કરી શકે, પતનમાંથી જતન કરી શકે. દુર્બુદ્ધિને દૂર કરી સદબુદ્ધિ આપો, મામ પાહી ઓમ ભગવતી. ભવ દુઃખ કાપો, ભવના દુઃખ કાપે, પણ પહેલા નમવું પડે. માગ્યા વિના માય ન પીરસે. કારણ કે અબજોપતિ મેળીમાના નામના ગુણ સાંભળીને કદાચ આવી જાય અને એની સામે ઊભો રહે એટલે આંખ બંધ કરી ભગવાને બધું આપ્યું છે છતાંય હોઠ ફફડાવીને કંઈક માગતું હોય.
સાવ સાચું છે ને? માગે જ. માના ધામમાં આવીને ઉભો રહે એટલે કાંઈક મગાઈ જાય. માં જોતી હોય કે માગે છે, બાકી નથી છતાંય માગે છે. માં માટે ભિખારી થઈને માગતું હોય, અને અંદર જે દર્શન કરતો હોય ને માગતો હોય ઈ બહાર નીકળે બારણા બહાર એટલે ભિખારી એ બચારા માગતા હોય કે આ માળદાર આવ્યા છે ને કઈ કાપે. માતાજી માટે બે ભિખારી, અંદર મોટો ભિખારી, બહાર નાનો ભિખારી. આ જો સમજાઈ જાય તો આપણે કહીએ છીએ કે ગરીબને દેવું નહીં પણ સલાહ દઈએ, કામ કરી ખાઓ. કોક દેતો હોય ને સલાહ દઈ દે કે દેવાય નહીં, આ કોથળી પી જાય. હવે કોથળી પીવે કે એનું કર્મ છે ને તે આમ આપ્યું એ તારો ધર્મ છે. આ ભાવથી આ બધા માય ભક્તો એ સમજદાર. આપણે બહુ ટાઈમ નહીં લે, હજી તો મણમાં પાસેરી નથી, પૂણી છે પૂણી. અને આપણે પ્રોગ્રામને દીપાવવાનો છે, આપ સૌની હાજરી છે. અને મને એટલો તમારામાં વિશ્વાસ છે કે તમે હવાર સુધી જવાના નથી. આ તાલીઓ પાડે ને હવાર સુધી નહીં જાય. આમ પાડો છે, મને ખબર પડે. ઓહો હો, આમાંથી કોઈ ખવાના નથી. લ્યો, કલાકાર ફોર્મમાં આવી ગયા, એને ગ્લુકોઝના બાટલા ચડાવ્યા ને એવા ઘૂઘરા જેવા પાછા થઈ ગયા કે હમણાં પાછા રિપીટ કરે તો પાછું ધડબડાવું. એટલે ઉદાર દિલે જેને ફાળા આપ્યા છે. આ પાણીપુરી વાળાને અરિયન ચેરિટેબલે નવી જિંદગી આપી દર વખતે આવે છે. અને એ ટાઈમે એમનો પગ કાપવાની તૈયારી સુરેન્દ્રનગરથી અમદાવાદ અરિયન ચેરિટેબલ ટ્રસ્ટે આ ઊભા છે ને. આપણે કહીએ છીએ કે રૂપિયાનો સદુપયોગ ક્યાં થાય છે? લાગવગથી નથી થતું, લાગતા વળગતા માટે નથી થતું. આ ગુજરાતના નથી, ગુજરાત બહારનો છે છોકરો. પાણીપુરી વેચીને એનું પેટીયું ભરે છે અને રસી નીતરતી હાલતની અંદર. આ હકીકત કહું છું. મારા ઘરે આવ્યા અને મેં આની પ્રેરણાથી બંગલામાં માણા લખે રજા સિવાય અંદર આવવું નહીં, અને મેં બોર્ડ નથી લગાડ્યું. એટલે આમને તો સીધી એન્ટ્રી મારી. મેં દાય ભાઈ શું છે કે આવી તકલીફ છે ને હવે અમદાવાદ જવું જો પગ બચી જાય તો. મેં કીધું તારી વ્યવસ્થા અમદાવાદની કરી દઉં છું. એ ટૂંકમાં પતાવીએ. અમદાવાદ મોકલ્યા. કેટલો ટાઈમ હોસ્પિટલમાં રાખ્યો? 12 મહિના. 7 મહિના. 12 મહિના સુધી સુરેન્દ્રનગર ટ્રીટમેન્ટ આપી. ટોટલી બિલ અરિયંત ચેરિટેબલ ટ્રસ્ટ. હે અહીંયા રમેશભાઈ ગોસલિયા પણ મારા ભાઈબાન દીકરા ભાઈ ઉપસ્થિત છે. અને અમદાવાદ એડમિટ કર્યા ત્યારે રમેશભાઈને મેં ભલામણ કરી કે આપણો મોકલેલો પેશન્ટ છે, તમે રૂબરૂ હોસ્પિટલ જજો અને ડિસ્ચાર્જ ના આપે ત્યાં સુધીનો ચાર્જ અરિયન ચેરિટેબલ ટ્રસ્ટ આપે. આજે એ માણસ ટ્રસ્ટનું દાન લેતો માણસ આજે ફૂલ નહીં તો ફૂલની પાંખડી રૂપે દર ડાયરામાં આવે છે. ડાયરાની આન બાન અને શાન વધારવા માટે આવે છે. દર વખતે આ કિસ્સો કહું છું અને વારંવાર કહેવાનું મન થાય એવું સત્કાર્ય જે અને નજરે દાખલો છે. હું કહું એમાં તમે કદાચ શંકા જ ન કરો, મને વિશ્વાસ છે. પણ આ પ્રૂફ સાથે બધું તારું વર્ણન બરાબર છે. માની દયા અને માતાજીએ તને નવી જિંદગી આપી. જિંદગી માણવી મહત્વનું નથી, પણ તારા બાળકો માટે તને જિંદગી મળી ગઈ. તારા બાળકો હોશિયાળા ન થયા ને એ માની દયા અને ટ્રસ્ટ તરફનો સહકાર. બેસો. એટલે જે આવેલું છે દાન 5 લાખ
51,000 સૌરભભાઈ ભૂદેવ બ્રાહ્મણ છે, રાજકોટ નિવાસી. મેં એને ખાલી કીધું ચૈત્રી પૂનમે પધારો, ડાયરો થાય છે અને આ ભંડોળ આવે એ શુભ ખાતામાં વાપરીએ છીએ. એને લગ્ન કર્યા 14 વર્ષ થયેલા, સંતાન નહીં. માતાજીએ બાધા આપી, માગ્યું એક ને આપ્યા 2. એટલે મને કે ભુવાજી તમે હુકમ કરો ને, આ બધું એનું છે. મને કે 12 મહિનામાં જ્યાં જ્યાં જરૂર પડે ત્યાં તમે તમારા હક સાથે મને કહેજો. એ ભાઈ ગેરહાજર છે, પણ માના સાનિધ્યમાં જે બોલવું એને સારું લગાડવા પણ નથી બોલતો, અને તમને આવી પ્રેરણા મળે એ માટે ચોક્કસ બોલું છું. પણ કવિવર્યની જેમ એના ખોટા વખાણ નથી કરતો. 2,51,000 રૂપિયા જીમીભાઈ પંજાબી, જે પંજાબી છે અને માતાજીના અનન્ય ભક્ત છે અને આપણા કાર્યને સારી રીતે જાણે છે, એમને 2,51,000 આપ્યા છે. જયંતિભાઈ મમરાવાળા, જ્યારે અહીંયા માતાજીએ પૂછવા આવતા હતા, આ હું દાખલા દઈશી હૃદયના ભાવથી આપીશ અને હસી આપીશ, ત્યારે રાજકોટ સરાની બસ ચાલે જે ટ્રાવેલ્સનું, એમાં આવતા હતા. આજે 50 લાખની છોકરા પાસે ગાડી છે, એના કિસ્મત ચોક્કસ છે, આશીર્વાદ તો માના છે. એને 1,11,111 ટ્રસ્ટમાં આપ્યા છે, ધન્યવાદ. હિતેશભાઈ અમૃતલાલ કતારા રાજકોટ, એને 72,000 રૂપિયા દાનમાં આપ્યા છે. ભાણો ઠક્કર મોરબી, જે સિરામિકનું કામકાજ કરે છે, એના પણ 72,000 રૂપિયા છે. 72,000 રૂપિયા નયનભાઈ પટેલ, એ પણ મોરબીના અને આપણા જ ગામના પટેલ જીવરાજભાઈ શિવાભાઈ, આપ સૌ જાણો છો, એમને 51,000 રૂપિયા ટ્રસ્ટને ડોનેટ કર્યા છે. એમના જ ભાઈ ગણેશભાઈ શિવાભાઈ, એમને પણ 51,000 રૂપિયા ડોનેટ કર્યા છે. રબારી મનન અને મનનના બાપા ગાભાભાઈ, આપ સૌ જાણો છો કે ગાભાભાઈને 68 યર્સ ગોન, 68 વર્ષની ઉંમર, દુધઈના સડલા પાસે દૂધઈ આવ્યું ને, એના મહંત પૂર્ણદાસજી ત્યારે જીવિત હતા. અને હું અહીં મારી રિટેલ દુકાને પડીકાવાળું મંદિરે કોઈ મહેમાન આવે પાછો જાઉં, ત્યારે એ સિસ્ટમ હતી. એ પૂર્ણદાસજી એના સેવકને લઈને આ ગાભાભાઈને આવ્યા, એટલે બાપુને ઓળખું, એટલે મેં તો આવો પધારો બાપુ. દુકાને જાજમ તો નહીં, પણ ખાલી બારદાનનો કોથળો નાખ્યો, મેં બિરાજો. મને કે તમારી પાસે જ આવ્યા છે, એક સેવકને લઈને. વાંધો ભલે આવ્યા. તો સેવક આવ્યા, 68 વર્ષના ભાભા, 5.5 ફૂટ ઊંચા, કદાવર બોડી, કાનમાં હોનાની કડીઓ અને ધોરો રૂપાળો, આમ આ કાગળ જેવો સફેદ, એટલો રૂપાળા માણસ દેહ, અને 4 પત્ની કરેલી દીકરા માટે. 4 રબારાણી, એકનું છૂટું કર્યું, બાળક નથી થયા એટલે, બીજું ગુજરી ગયું, અને પૂછવા આવ્યા ત્યારે 2 બૈરા હયાત હતા. એટલે એ તો આવીને ખોરામાં માથું નાખીને પડ્યા. એમનું જે ભોળ પણ છે ને, એની માતા છે. હા, બુદ્ધિના બારણા બંધ કરો એટલે એના ખુલી જાય. નક્કી છે હવે બિપિનભાઈ આવડ્યા ને એને પગે લાગવું, આ બુદ્ધિ. બિપિનભાઈ લાગે કે એનું બાનું પહેરીને જે બેઠો છે એને તું લાગે છે.
બિપિનભાઈ પીધું પણ ગર્વ ના લેવાય કે મને પગે લાગે છે. અને બિપિન નામને માતાજી એમ કે સાર્થક કરાય. સાર્થક. હવે બિપિન નામને કેમ સાર્થક કરવું? કર્યું. બી ન બી એટલે બીજાની, પી એટલે પીડા, ન એટલે નષ્ટ કરવી. આ બીજાની પીડા માટે પર કાર્ય માગવું, એમાં જે શરમ ન રાખે ને કડવાનું બહુ થાય. આવા બધા તો 60 ભેડે 10 આવો છો, સાંભળવું પડે. ત્યાં આપણી બળાશ ન કરાય કે તને માતાજી સદબુદ્ધિ આપે, સમજાય દીધી, તું ગોતવા આવજે, હું તારી પાસે નહીં આવું. એટલે કવિએ કીધું છે કે લોભીના આંગણે બેહવું એના કરતા દરિયાના કાંઠે બેહવાનું. હા, કે દરિયો કઈ આપે નહીં પણ એવા હિલોળા મારતો હોય તમારું ટેન્શન ઉતરી જાય. એવા રબારી મનનભાઈ જે આપ્યા, આ મનનભાઈ બાપા વયા ગયા. આ મેળી માનો આપેલો મનન છે, એને 51,000 રૂપિયા